વડોદરા શહેરના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં જે 17-18 ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધેશ્વર ધામ સરકાર જે સતનાના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્ય દરબારના પૂર્ણાહુતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં પહોંચી ગયો હતો અને શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ બતાવવા માટે ચેલેન્જ કરી હતી। જોકે શાસ્ત્રીએ ચેલેન્જ કરનારને તેનું નામ અને તેના પિતાનું નામ બતાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। આથી દરબારમાંથી અન્યની પરચી બતાવવા માટે જણાવ્યું હતું। જ્યાં દરબારમાં શાસ્ત્રી અને એક વ્યક્તિ વચ્ચે સત્ય અસત્યના પારખા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ દિવ્ય દરબારને ધારી સફળતા મળી નથી, જ્યાં પરંતુ આ દિવ્ય દરબાર કરનાર આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને વડોદરામાં સુથારી કામનો વ્યવસાય કરતા એક યુવાને પોતાનું અને પિતાનું નામ બતાવવાનો પ્રશ્ન પૂછીને ખુલ્લા પાડી દીધા હતા। જ્યાં શાસ્ત્રી અને આ યુવાન વચ્ચે પ્રશ્નને લઈને લગભગ 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।